નમસ્તે દર્શક મિત્રો, ગુજરાતી ટીવી માંથી હું છું છાયા. અમે આવ્યા છીએ રાજ્ય કક્ષાના રાસ ગરબા સ્પર્ધામાં. તો ચાલો આપણે એક ટીમની મુલાકાત લઈએ. નમસ્તે સર. હા, નમસ્તે. તમારું નામ અને તમે કયા જિલ્લામાંથી આવ્યા છો એ અમને બતાવો. હા, મારું નામ ડામોર મહેશ કુમાર ચોલિયાલ છે. હું દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામની પ્રાથમિક શાળાની બાળાઓને લઈને આવ્યો છું. અહીંયા જે છે એ કાર્યક્રમમાં મેં સારી રીતે ભજવ્યો છે. હવે નિર્ણાયકો પર અમારો આધાર રહેશે. બાકીનો પ્રશ્ન હવે તમે પૂછી શકો છો. તમે આની પહેલા ક્યાં સ્ટેજ લેવલે પરફોર્મન્સ આપ્યું છે? હા, આમ તો હું જોવા જાઉં તો મેં 40 વર્ષ સર્વિસ કરી છે. હું અત્યારે રિટાયરમેન્ટ છું અને મેં 30 વર્ષથી આ બાળાઓને જેટલી શાળાઓ બાળાઓ આવી છે મેં બનતા લગીને અત્યાર સુધી ગણવા જાઉં તો મેં 150 થી 200 ગરબા બાળાઓને રજૂ કર્યા છે. અને જે બાળાઓ અત્યારે ભણી ગઈ છે, કોલેજમાં ટીચરો છે, અત્યારે હાઈસ્કૂલમાં છે, અમારા જે મારી સાથે ભણીને પાછા મારી જોડે ટીચરમાં આવી ગયા એ બાળાઓ બી મારી જોડે છે, ટીચરો બી છે. એટલે આ પ્રમાણે મેં અત્યારે તાલુકા કક્ષાએ પ્રથમ અમારી આ બાળાએ હારે ગડુલીઓ ચડાવરે ગીરધારી એ અમે રજૂ કર્યો અને એમાં મેં પ્રથમ સ્થાન મેળવ્યું તાલુકામાં. હવે જિલ્લામાં પણ આ પ્રમાણે મેં આ જ બાળાઓ હારે ગડુલીઓ ચડાવરે ગીરધારી એ બી રજૂ કર્યો. ત્યાં મેં ફાવી ગયા. હવે અમે રાજ્ય કક્ષાએ બી પહોંચી ગયા. હવે રાજકોટ સુધી આવી ગયા. હવે રાજ્ય કક્ષામાં મને ખૂબ મજા આવી. બાળાઓ તો ખુશાલ હતી કે અમારા ગ્રામીણ છેક છેવાડેની બાળાઓ કે જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતનું ત્યાં અમારો ત્રિવેણી સંગમ છે, જોડાણ છે, ત્યાંથી અમે આવીએ છીએ. અમારો વિસ્તાર સાવ આમ સુનકાર છે, એટલે કે આમ સૂકો છે, છતાં એ બાળાઓ લઈને આવ્યો છે. અને આ બાળાઓ ગ્રામીણ છે. કોઈ શહેરમાં આટલું નજીક શહેર બી નથી કે દાહોદ અમારે 25 કિલોમીટર છે, ઝાલોદ અમારું 20 કિલોમીટર પડે છે, લીંબડી અમારું 10 કિલોમીટર, છતાંય અમે આ પ્રમાણે તૈયાર છે. આ જે વસ્તુઓ બનાવી છે, આ જે બાળાઓ માટે વસ્તુ બનાવી છે, એ પ્લાસ્ટિક માંથી મેં બનાવ્યા છે. એ દરેક આ ઘરના છે, પગના કડલા બનાવ્યા છે, હાથના બંગડીઓ બનાવી છે, કાનના બનાવ્યા છે, અમારી ગ્રામીણ ભાષામાં હાસડી કે છે એ બનાવી છે, ટીકા બનાવ્યા છે. આ બધું જ પ્લાસ્ટિક માંથી અમે બનાવ્યું છે. એ મહેનત તમારી મહિનો લાગી પણ મજા આવી મને કામ કરવાની અને બાળાઓની ખૂબ ખુશી થઈ. ના, બહુ સરસ છે અને બહુ સરસ બનાવ્યું છે તમે. તમને એની વ્યવસ્થા કેવી લાગી? હા, અમને રાજ્ય કક્ષાની વ્યવસ્થા તો બહુ સરસ લાગી છે. કેમ કે અહીંયા જે વસ્તુ અમે આવ્યા તો અમને રાતે અમે આવ્યા તો અમને અમારા રૂમ પ્રમાણે અમને સંપૂર્ણ સગવડ મળી છે. અમને રહેવાની, ગરમ પાણીની દરેક સગવડો અમને મળી છે. બાળાઓ બી ખુશ છે. હવે રાજ્ય કક્ષામાં તો સગવડ તો સારી જ હોય છે. અહીંયા તો કઈ પૂછવાનું નથી હોતું. ખાલી શું છે કે અહીંયા હવે અમે ગ્રામીણ માંથી આવીએ તો થોડાક જો વચ્ચે જો આમ જો ભયો મૂકવામાં આવે અથવા તો કઈક શું કે છે એને આપણે વચ્ચે કોઈક સૂચના બોર્ડ કે આવું હોય ને તો અમે જલ્દી સમજણ પડી જાય. એ થોડુંક જોઈએ. કઈ વાંધો નહીં. અમારા ગુજરાતી ટીવી ના દર્શકોને તમે શું મેસેજ આપવા માંગો છો, તમે અને તમારી ટીમ વતી? અમારા ટીમ વતી ને મારા વતી તો મારે એટલું જ કેવું છે કે જ્યાં જેની પાસે જે કઈ કળાઓ છે, જે વાલીઓ પાસે છે, બહેનો પાસે છે, કોઈ પાસે જે કળા છે, આવી કળાઓ નાની બાળકોમાં રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે કોઈ પણ સ્પીચ હોય એમાં આ લોકો જો મારા પ્રમાણે થોડું કામ કરે તો દેશના ભાવિ બાળકો બહુ ઊંચા સ્થાન પર પહોંચી શકે એવું છે. થેન્ક યુ. ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.